ભુજ તાલુકાના કિસાન ભાઈઓ પોતાની ખેતીને ફળદ્રુપ બનાવવા માટે ખેતરની આસપાસના વિસ્તારમાંથી માટી કામ ટ્રેક્ટર લોડર જેસીબીથી લઈ જતા હોય છે, ત્યારે ખાણ ખનીજ વિભાગ દ્વારા ખોટી રીતે કાયદાનો ડર બતાવી હેરાન કરવામાં આવે છે। તે ન કરવામાં આવે તે માટે ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે। આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતો પોતાના ખર્ચે ખેતરમાં આવવા જવા માટે ખરાબા કે ટાવર્સ પૈકીની જમીનમાંથી માટી કે કાંપ જેવી વસ્તુ ઉપાડીને રસ્તો બનાવે છે, ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે। માટી કાંપ જે તળાવમાંથી લેવામાં આવે છે ત્યાં સફાઈ અને ખાણેતરું થાય છે। ખેડૂતો સ્વેચ્છાએ માટી કાંપ ઉપાડવાની સરકારના નાણાંની બચત થાય છે। બીજું, હાલમાં તાલુકામાં ભરપૂર માત્રામાં ખનીજ છે, તેને ખોદવાના કામો પણ ચાલી રહ્યા છે। આ કામોમાં ખેડૂતો ભોગ ન બની જાય તેની તકેદારી રાખવા અપીલ કરી હતી। ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકા દ્વારા આવેદનપત્ર પ્રકારનું આપવામાં આવ્યું છે। આજથી 2 દિવસ પહેલા જ્યારે કુકમા વિસ્તારમાં વાવડી ગામે જ્યારે પોતાની જમીનમાં જ્યારે ખેડૂત પોતાની માટી કાંપ નાખી રહ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પોલીસની સાથે રાખી અને જે ફરિયાદની વાતો ચાલતી એ ખરેખર ફરિયાદ ન થવી જોઈએ, કારણ કે પોતાની જમીનમાંથી પોતાના ખેતરમાં જ્યારે ફળદ્રુપ જમીન બનાવવા માટે જ્યારે ખેડૂત પોતાના સ્વ ખર્ચે જો કામ કરી રહ્યો હોય તો ત્યારે તંત્રને થોડુંક ધ્યાન દેવું જોઈએ કે તંત્ર એવું વિચારે છે કે આ ખનીજની ચોરી કરે છે, પણ હકીકતમાં ખનીજની ચોરી હોતી નથી। પોતાની જમીનને ફળદ્રુપ બનાવવા માટે જ્યારે પોતાના સ્વ ખર્ચે તળાવ ચેકડેમમાંથી માટી ઉપાડીને જ્યારે પોતાના ખેતરમાં નાખતો હોય તો ખરેખર આ એક ગેરવ્યાજબી છે। સરકારશ્રી બહુ મોટી જાહેરાતો કરે છે કે તળાવને ઊંડા કરો, તળાવને સાફ સફાઈ રાખો, પણ જ્યારે ખેડૂત પોતાના ખર્ચે જ્યારે તળાવ ઊંડા કરવા પોતાના ખર્ચે જ્યારે પોતાનું કામ કરી રહ્યો છે ત્યારે જો તંત્રને કદાચ એમાં દુખતું હોય તો આ એક ગેરવ્યાજબી છે। આજે અમે મામલતદારશ્રીને વાત મૂકી છે કે ક્યારેક કોઈ પણ સજીવ વસ્તુને કંઈક સમજી લ્યો કે એને જીવન જીવવા માટે જેમ મનુષ્ય છે, જેમ ઝાડ છે, એમ જમીનમાં પણ એક ફળદ્રુપતા જાળવવા માટે માટી કાંપની જરૂર પડતી હોય છે, તો ત્યારે ખરેખર આ ગેરવ્યાજબી છે। આપના માધ્યમથી મેં મામલતદારશ્રીને પણ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે કચ્છ વિસ્તાર એક ભૌગોલિક પરિસ્થિતિ એક પ્રકારની છે, એક ઊંડા પાણી છે અને જમીન નબળી છે, પણ જ્યારે માટી કાંપ ચોમાસામાં તણી આવતો અને એ માટી કાંપ ખાતર જ્યારે હકીકત પોતાની જમીનમાં નાખતો હોય તો આ કોઈ ગુનો નથી। એની સ્પષ્ટતા કરવા માટે આજે તંત્રનું અમે ધ્યાન દોરવા માટે આજ ભુજ તાલુકાના તમામ ગામના જે મુખ્ય કિસાન સંઘના ખેડૂત આગેવાનો છે એને સાથે રાખીને અમે આવેદનપત્ર માટે આજે આવ્યા છીએ।